જય શ્રી કૃષ્ણ। પ્રત્યેક માસની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા આરાધના કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે। સાથે જ ભગવાન શ્રી હરિ વિષ્ણુનો વિશેષ આશીર્વાદ પણ મેળવી શકાય છે। અને તેમાં ચૈત્ર પૂર્ણિમાનું પોતાનું અલગ જ મહત્ત્વ હોય છે, કેમ કે ચૈત્ર પૂર્ણિમા વર્ષની પ્રથમ પૂર્ણિમા ગણાય છે। સાથે જ આ દિવસે હનુમાન જયંતિ પણ ઉજવવામાં આવે છે। જે દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજીનું કાર્ય કરવા હેતુ શિવજીના અંશ રૂપે હનુમાનજી ધરતી પર અવતરિત થયા હતા। અને આ ચૈત્ર પૂર્ણિમાનું વ્રત આ વખતે 1 એપ્રિલ 2026 બુધવાર એટલે કે આજના દિવસે કરવાનું રહેશે। અને આજે પૂર્ણિમા વ્રત કરી પૂર્ણિમા કથા અવશ્ય સાંભળવી જોઈએ, કેમ કે કોઈ પણ વ્રત કરી તેની કથા સાંભળવાથી તેના દ્વારા મળતું પુણ્યફળ પૂર્ણ રૂપે પ્રાપ્ત કરી શકાય છે। તો ચાલો આજના પાવન દિવસે આપણે સૌ મળી એક કથાનું શ્રવણ કરીએ, જેનું વર્ણન આપણને સ્કંદ પુરાણમાં પ્રાપ્ત થાય છે। આ કથા ગાલો મુનિની છે, જે ભગવાન શ્રી હરિ વિષ્ણુના અપાર ભક્ત હતા। તેમણે પોતાની ભક્તિથી ભગવાનને પણ પામી લીધા હતા। તો ચાલો આજની કથાનો આરંભ કરીએ। અને કથા અનુસાર પૂર્વકાળમાં નૈમિષારણ્યમાં બધા જ ઋષિ મુનિઓ સૂતજી મહારાજના મુખેથી પ્રભુ શ્રી રામચંદ્રજી દ્વારા નિર્મિત સેતુ પર સ્થિત અલગ અલગ તીર્થોનું મહાત્મ્ય સમજાવી રહ્યા હતા। ત્યારે ઋષિગણો બોલ્યા કે તમે પાપનાશક સેતુ પર સ્થિત જે 24 તીર્થોના નામ બતાવ્યા છે, તેમાંથી સૌથી પહેલા તીર્થનું નામ ચક્રતીર્થ કઈ રીતે થયું? ત્યારે સૂતજીએ કહ્યું કે હે વિપ્રવરો, 24 મુખ્ય તીર્થોમાં જે આદિત્ય તીર્થ બતાવેલું છે તે ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ છે। તેનું નામ ચક્રતીર્થ કેમ પડ્યું તે હું હવે તમને જણાવી રહ્યો છું, તેથી ધ્યાન દઈને સાંભળો। જે સ્થાન સેતુનું મૂળ કહેવાય છે તે જ દર્ભ સંયમ તીર્થ છે। ત્યાં જ મહાપાતકનાશક ચક્રતીર્થ છે। પૂર્વકાળમાં ત્યાં ગાલવ નામના પ્રસિદ્ધ એક વૈષ્ણવ મહાત્મા રહેતા હતા। તેઓ દક્ષિણ સમુદ્રના તટ પર હાલસ્યથી થોડે દૂર ફૂલ ગામની સમીપ ક્ષીર સરોવર પાસે ધર્મ પુષ્કરણીના કિનારે કઠોર તપ કરતા હતા। તેઓ દયાળુ સ્વભાવના, સત્યવાદી અને જીતેન્દ્રિય હતા। તેમણે આહારનો સર્વથા ત્યાગ કરી દીધો હતો। તેઓ પ્રાણી માત્રને આત્મભાવે જોતા અને વિષયને સ્પૃહા રહિત, બધા જ પ્રાણીઓમાં હિતૈષી, મનને વશમાં રાખનારા તથા સર્વ પ્રકારના દ્વંદ્વોથી દૂર હતા। આમ થોડા વર્ષો સુધી તો તેઓ સૂકા પાંદડા ચાવીને રહ્યા, પછી થોડા સમય સુધી તેઓ માત્ર જળ પીને રહ્યા, ત્યાર પછી થોડા વર્ષો માત્ર વાયુ પીને રહ્યા। આ પ્રમાણે તે મહામુનિએ બહુ ભારી તપસ્યા કરી। આમ કેટલા વર્ષો સુધી તેઓ નિરાહાર, કોઈની સામે દ્રષ્ટિ નાખ્યા વિના, શ્વાસ લીધા વિના અને આશ્રય વિના રહ્યા। આમ વરસાદમાં આકાશમાંથી પડતી પાણીની ધારાઓનું કષ્ટ સહન કરતા, ઠંડીની રાતમાં જળની અંદર ઊભા રહેતા અને ગરમીના દિવસોમાં પંચાગ્નિનું સેવન કરતા રહીને ભગવાન વિષ્ણુના ધ્યાનમાં તત્પર રહેતા હતા। અને મુખેથી અષ્ટાક્ષર મંત્રના જપ અને હૃદયમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરતા રહીને તે મહાતેજસ્વી ગ્વાલમુનિ તપ કરતા જ રહ્યા। આ પ્રમાણે ઘણા વર્ષો વીતી ગયા પછી ભગવાન લક્ષ્મીપતિએ તેમની તપસ્યાથી સંતુષ્ટ થઈને તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા। ભગવાને પોતાના હાથોમાં શંખ, ચક્ર, ગદા વગેરે ધારણ કરી રાખ્યા હતા। તેમના નેત્રો ખીલેલા કમળદળ જેવા સુશોભિત હતા ને તેમનું તેજ કોટી સૂર્ય જેટલું હતું। તેઓ ગરુડ પર બિરાજમાન હતા અને તેમના માથા પર છત્ર અને પાર્શ્વભાગમાં ચામર ઢોળાઈ રહ્યું હતું। તેઓ હાર, બાજુબંધ, મુકુટ અને કડા વગેરે આભૂષણોથી વિભૂષિત હતા। તેમજ વિશ્વસેન તથા સુનંદન વગેરે પાર્ષદો તેમની ચારેય બાજુ ઘેરીને ઊભા હતા। ભગવાન પોતાના મંદ સ્મિત તથા પોતાના દિવ્ય કાંતિથી સમસ્ત પદાર્થો અને 10 દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા। કંઠમાં ધારણ કરેલી કસ્તુભ મણીથી તેઓ બહુ જ શોભી રહ્યા હતા। આમ તે સમયે તે પીતાંબરધારી ભગવાન વિષ્ણુને જોઈને મહામુનિ ગાલવ બહુ જ પ્રસન્ન થયા અને તેમણે ભક્તિપૂર્વક ભગવાન જગદીશ્વરની સ્તુતિ કરવા લાગ્યા। આમ મહાત્મા ગાલવની કરેલી સ્તુતિ સાંભળીને ભગવાને પ્રસન્ન થઈને તેમને ચારેય હાથોથી ખેંચીને પોતાના છાતી સરખા લગાવી લીધા અને પ્રેમપૂર્વક કહ્યું, હે ગાલવ, હું તારી તપસ્યા અને તારા સ્તુતિથી બહુ સંતુષ્ટ છું અને તને વરદાન આપવા માટે આવ્યો છું। ત્યારે ગાલવે કહ્યું, હે નારાયણ, હે રમાનાથ, હે ગોવિંદ, હું આપના દર્શન માત્રથી સર્વાધિક કૃતાર્થ થઈ ગયો છું। આનાથી વિશેષ બીજું કાંઈ વરદાન જોઈતું નથી। આનાથી વિશેષ બીજું વરદાન કયું હોઈ શકે, જેમના દર્શન યોગીઓને પણ દુર્લભ હોય છે? કમઠ લોકો પણ જેમના દર્શન કરી શકતા નથી, તે જ પરમાત્માના આજે હું સાક્ષાત દર્શન કરી રહ્યો છું। આથી જ વધારે બીજું વરદાન ક્યું હોઈ શકે? હે જનાર્દન, હું આટલાથી જ કૃતાર્થ થઈ ગયો છું। જેમના નામોનું સ્મરણ કરવા માત્રથી મહાપાતકી પણ મુક્તિને પ્રાપ્ત થાય છે, તે ભગવાન વિષ્ણુને હું અહીં પ્રત્યક્ષ જોઈ રહ્યો છું। હે પ્રભુ, આપના યુગલ ચરણો વિંદોમાં મારી અવિચલ ભક્તિ રાખજો।
ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું કે હે ગાલવ, મારામાં તમારી દ્રઢ તેમજ નિષ્કામ ભક્તિ સદૈવ રહેશે. પ્રારબ્ધના ફળ સ્વરૂપ આ શરીરનો અંત થયા પછી તમે મારા સ્વરૂપને પ્રાપ્ત થશો. હે મુનિશ્રેષ્ઠ, તમે આ પવિત્ર આશ્રમમાં જ રહો. આ ધર્મ પુષ્કરણી પુણ્યપ્રદ અને પાપનાશક છે. આના કિનારે તપ કરનાર મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત થાય છે. પૂર્વકાળમાં ધર્મરાજે અહીં આવીને દક્ષિણ સમુદ્રના તટ પર મહાદેવજીનું ચિંતન કરતા રહીને તપસ્યા કરી હતી. તેથી આ તીર્થ ધર્મ પુષ્કરણીના નામે પ્રસિદ્ધ થયું છે. અને ધર્મરાજની તપસ્યાથી પ્રસન્ન થઈને શૂલપાણી ભગવાન મહેશ્વર પોતાની પ્રભાથી દસે દિશાઓને પ્રકાશિત કરતા રહીને પ્રગટ થયા હતા. ત્યારે ધર્મરાજે તેમની સ્તુતિ કરી હતી. અને શ્રદ્ધાભાવથી તેમની સ્તુતિ કરવાથી લોક કલ્યાણકારી ભગવાન શંકરે કહ્યું કે હે મહામતે ધર્મ, હું તમારા સ્તોત્રથી બહુ પ્રસન્ન છું. તમે મારી પાસે વરદાન માંગો. ત્યારે ધર્મરાજે કહ્યું કે હે પાર્વતી પતે, હું સદા આપનું વાહન થાવ. ત્યારે શિવજીએ કહ્યું, તમે સદૈવ મનુષ્ય વડે પૂજાશો અને તમે મારું વાહન થાવ. તમારું સેવન કરનાર મનુષ્યની સદા મારામાં ભક્તિ રહેશે. અને તમે દક્ષિણ સમુદ્રના તટ પર જે તીર્થ બનાવ્યું છે તે ધર્મ પુષ્કરણીના નામે પ્રસિદ્ધ થશે. આ પ્રમાણે તે ધર્મતીર્થ માટે વરદાન આપીને વૃષભ રૂપ ધારી ધર્મ પર આરૂઢ થઈને કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. ભગવાન શ્રી હરિ આગળ કહે છે કે હે મહર્ષિ ગાલવ, તમે પણ આ ધર્મ પુષ્કરણીના કિનારે તપસ્યા કરીને ત્યાં સુધી નિવાસ કરો જ્યાં સુધી તમારા શરીરનો અંત ન થઈ જાય. આ પ્રમાણે કહીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે મુનિ શ્રેષ્ઠ ગાલવ ધર્મ પુષ્કરણીના તટ પર ભગવાન શ્રી હરિ વિષ્ણુના ધ્યાનમાં તત્પર થઈને રહેવા લાગ્યા. તેઓ દરરોજ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા સ્તુતિ કરતાં કરતાં ધર્મ પુષ્કરણીના તટ પર ધ્યાનમગ્ન થઈને બેઠા રહ્યા. હવે એ સમયે કોઈ ભયંકર રાક્ષસ ક્ષુધા પીડિત થઈને ગાલવ મુનિને ભરખી જવા માટે ત્યાં આવ્યો. તેણે ગાલવ મુનિને ઓચિંતા પકડી લીધો. ત્યારે ગાલવ મુનિએ શરણાગત રક્ષક દયાસાગર ચક્રપાણી ભગવાન નારાયણને વારંવાર પુકાર કરીને કહ્યું કે હે પ્રભુ, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. હે પરેશ, હે પરમાનંદ, હે શરણાગત પાલક, હે હિરણાકશ્યપુ મર્દન, પ્રહલાદની જેમ મારી રક્ષા કરો. આ પ્રકારે સ્તુતિ કરતાં જ પોતાના ભક્ત ગાલવ મુનિના સંકટને જાણીને ચક્રપાણી ભગવાન શ્રી હરિ વિષ્ણુએ ભક્તની રક્ષા કરવા માટે પોતાના ચક્રને છોડ્યું. તેથી ભગવાનનું તે ચક્ર ધર્મ પુષ્કરણીના તટ પર બહુ જ વેગથી આગળ વધવા લાગ્યું. હવે સુદર્શન ચક્રને જોઈને રાક્ષસ ત્યાંથી ભાગી ગયો. પરંતુ જ્વાળામાળાઓમાંથી વ્યાપ્ત તે સુદર્શન ચક્રએ ભાગી રહેલા તે રાક્ષસનું મસ્તક ધડથી અલગ કરી દીધું. ત્યારે ગાલવ મુનિએ સુદર્શન ચક્રની પણ સ્તુતિ કરી. અને ગાલવ મુનિની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુના તે ચક્રએ પોતાના સુહૃદયથી તેમને પ્રસન્ન કરતા કહ્યું કે હે ગાલવજી, આ મહાપુણ્યમય પરમ ઉત્તમ ધર્મતીર્થ છે. હું સંપૂર્ણ લોકોના હિતને માટે આ તીર્થમાં સદા નિવાસ કરીશ. તમે સદા ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિ કરતા રહેશો. મારા નિવાસથી આ ધર્મ પુષ્કરણી હવે ચક્રતીર્થના નામે પ્રસિદ્ધ થશે. જે મનુષ્ય આ મુક્તિદાયક ચક્રતીર્થમાં નિવાસ કરશે તેમના કુળમાં પેદા થયેલા બધા જ પુરુષો પાપ રહિત થઈને ભગવાન વિષ્ણુના પરમધામ જશે. હે ગાલવ, જે લોકો અહીં પિતૃઓ માટે પિંડદાન કરશે તે સ્વર્ગમાં જશે અને તેમના પિતૃઓ પણ અહીં તૃપ્ત થશે. આ પ્રમાણે કહીને ભગવાન શ્રી હરિ વિષ્ણુના તે સુદર્શન ચક્રએ ગાલવ મુનિની સામે ઓચિંતું જ તે સુદર્શન ચક્ર ગાલવ મુનિની સામે જ ઓચિંતુંથી પાપનાશની ધર્મ પુષ્કરણીમાં સમાઈ ગયું. ત્યારથી ધર્મતીર્થની ચક્રતીર્થના નામે પ્રસિદ્ધિ થઈ. તો આ પ્રમાણે સુતજી મહારાજ કથા સંભળાવતા કહે છે કે જે મનુષ્ય ધર્મતીર્થ ઉગ્ર સમાધિ યોગમાં સ્થિત ગાલવ મુનિ તથા સુદર્શન ચક્રનું એકવાર સ્મરણ કરે છે તે કદી પાપના ભાગીદાર થતા નથી. તો આ હતી આજની અમારી ચૈત્ર પૂર્ણિમાના ઉપલક્ષમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભક્ત ગાલવ મુનિની કથા. અને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો આ કથા તમને સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરજો. સાથે જ તમારા મિત્ર અને પરિવારમાં પણ આ કથાને શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથાનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.